नमस्ते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री बालकृष्ण लाल की जय। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम
રામ રામ હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. પરમ કૃપાલુ પરમાત્મા ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી પવિત્ર માસની અંદર ભગવાન શ્રી કૃષ્ણની લીલાના ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છીએ. પૂર્વે ભગવાનના ચરણની અંદર લાખ લાખ નમસ્કાર હો. તેમજ આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રણામ. ગર્ગાચાર્યજી મહારાજ ભગવાનનું બહુ જ સુંદર રીતે વર્ણન કરી રહ્યા છે. એ ભગવાનની લીલાનું રસપૂર્વક એ વર્ણન કરી રહ્યા છે. આગળ આપણે કથામાં જોયું કે ભગવાનની જે લીલા છે, જે આપણે બધા જ ગ્રંથોમાં જોવા નથી મળતી, એવી કેટલીક વાતો છે જે ગર્ગાચાર્યએ ગર્ગ સંહિતાની અંદર લખેલી છે. માધુર્ય ખંડની અંદર ભગવાનની લીલાઓનું દર્શન કરી રહ્યા છીએ ત્યારે નારદજી કહે છે કે હે મિથિલેશ્વર, હવે યજ્ઞ સીતા સ્વરૂપા ગોપીઓના વર્ણન સાંભળો. આગળ જે આપણે વાત જોઈએ છે કે જે સર્વ પાપોને દૂર કરનાર, પુણ્યદાયક, કામના પૂરક તથા મંગળના ધામ છે. દક્ષિણ દિશામાં કુશીનગર નામે પ્રસિદ્ધ એક દેશ છે, જ્યાં એક વખત 10 વર્ષો સુધી ઇન્દ્રે વર્ષા કરી નહીં. તે દેશમાં જે ગોધનથી સંપન્ન ગોપ હતા તે અનાવૃષ્ટિના ભયથી વ્યાકુળ થઈને પોતાના કુટુંબ અને ગોધનો સાથે વ્રજમંડળમાં આવી ગયા. નંદરાજની સહાયતાથી તે પવિત્ર વૃંદાવનમાં યમુનાજીના સુંદર અને સુરમ્ય તટ પર નિવાસ કરવા લાગ્યા. ભગવાન શ્રી રામના વરદાનથી યજ્ઞ સીતા સ્વરૂપા ગોપાંગનાઓ તેમના ઘરોમાં ઉત્પન્ન થઈ. તે સર્વના શરીર દિવ્ય હતા તથા તે દિવ્ય યૌવનથી વિભૂષિત હતી. એક દિવસ તે સુંદર શ્રી કૃષ્ણના દર્શન કરીને મોહિત થયા અને શ્રી કૃષ્ણની પ્રસન્નતાને માટે કોઈ વ્રત પૂછવાના હેતુથી શ્રી રાધાજીની પાસે ગઈ. ગોપીઓએ કહ્યું, દિવ્ય સ્વરૂપે કમળલોચન વૃષભાનુ નંદિની શ્રી રાધે, આપ અમને શ્રી કૃષ્ણની પ્રસન્નતાને માટે કોઈ શુભ વ્રત બતાવો, જે દેવતાઓના માટે પણ અત્યંત દુર્લભ છે. તે નંદનંદન તમારા વશમાં રહે છે. હે રાધે, તમે વિશ્વ મોહિની થઈને અને સંપૂર્ણ શાસ્ત્રોના અર્થ જ્ઞાનમાં પારંગત પણ થયા. રાધાજી કહે છે કે હે વહાલી બહેનો,
શ્રી કૃષ્ણની પ્રસન્નતાને માટે તમે બધી જ એકાદશીઓનું વ્રત કરો, એનું અનુષ્ઠાન કરો. તેનાથી સાક્ષાત શ્રી હરિ તમારે વશ થઈ જશે, તેમાં સંશય નથી. ગોપીએ પૂછ્યું કે રાધિકે, પૂર્ણ વર્ષભરની એકાદશીઓના શા નામો છે તે બતાવો. પ્રત્યેક માસમાં એકાદશીનું વ્રત કયા ભાવથી કરવું જોઈએ? આગળ આપણે જોયું છે કે એકાદશીઓ તો 12 માસમાં આવે છે, પુરુષોત્તમ માસમાં પણ આવે. તો આ 12 એકાદશી છે. પ્રત્યેક માસમાં એકાદશીનું વ્રત કયા ભાવથી કરવું જોઈએ? એટલે રાધાજી કહે છે કે હે ગોપકુમારીઓ, માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષમાં ભગવાન શ્રી વિષ્ણુના દેહથી મુખ્યત્વે તેમના મુખેથી એક અસુરના વધ કરવાને માટે એકાદશીની ઉત્પત્તિ થઈ. તેથી એ તિથિ બીજી બધી તિથિઓથી શ્રેષ્ઠ છે. પ્રત્યેક માસમાં જુદી જુદી એકાદશી થાય છે. તે બધા વ્રતોમાં ઉત્તમ છે. હું તમને સર્વના હિતની કામનાથી તે તિથિના 26 નામો બતાવું છું. કારણ 26 નામ માટે કે એક માસની અંદર 2 એકાદશી હોય છે. માર્ગશીર્ષ કૃષ્ણ એકાદશીથી આરંભ કરીને કાર્તિક શુક્લ એકાદશી સુધીની 24 એકાદશી તિથિઓ થાય છે. તેમના નામો ક્રમશઃ તમને જણાવું છું. ઉત્પન્ના, મોક્ષા, સફલા, પુત્રદા, ષટતિલા, જયા, વિજયા, આમલકી, પાપમોચિની, કામદા, વરુથિની, મોહિની, અપરા, નિર્જળા, યોગિની, દેવશયની, કામિની, પવિત્રા, અજા, પદ્મા, ઇન્દિરા, પાપાંકુશા, રમા, પ્રબોધિની. આ બધી એકાદશીઓ 12 માસની થઈ. ને 2 એકાદશી છે એ પુરુષોત્તમ માસની. એ બંનેના નામ સર્વસંપત પ્રદા છે. એ બંનેના નામ સર્વસંપત પ્રદા છે. આ પ્રમાણે એકાદશીના જે 26 નામોના પાઠ કરે છે તે પણ વર્ષભરની એકાદશી તિથિઓના વ્રત ફળ મેળવે છે. આના નામ માત્રથી રાધાજી કહે છે, હે વ્રજાંગનાઓ, હવે એકાદશીના વ્રતના નિયમ સાંભળો. મનુષ્ય દશમે એક જ વખત ભોજન કરવું જોઈએ દશમના દિવસે, અને રાત્રે જીતેન્દ્રિય રહીને ભૂમિ પર શયન કરવું. જળ પણ એક જ વાર પીવું. ધોયેલા વસ્ત્ર પહેરીને અને તન મનથી અતિ નિર્મળ રહેવું. પછી બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને એકાદશીએ શ્રી હરિના ચરણોમાં પ્રણામ કરવા. પછી શૌચાદિથી નિવૃત્ત થઈને સ્નાન કરવું. કૂવાનું સ્નાન સર્વથી ઉતરતી કક્ષાનું છે. વાવડીનું સ્નાન મધ્યમ કોટીનું છે. તળાવનું સ્નાન ઉત્તમ શ્રેણીમાં ગણાય છે, અને નદીનું સ્નાન તેના કરતાં પણ ઉત્તમ છે. એ પ્રકારે સ્નાન કરીને વ્રત કરનાર નરશ્રેષ્ઠ ક્રોધ અને લોભનો ત્યાગ કરીને તે દિને નીચ અને પાખંડી મનુષ્યો સાથે વાત કરવી નહીં. એકાદશીના દિવસે જે અસત્યવાદી, બ્રાહ્મણ નિંદક, દુરાચારી, અગમ્યા સ્ત્રીની સાથે સમાગમમાં રત રહેનારો, પરધનહારી, પરસ્ત્રીગામી, દુર્વૃત્ત અને મર્યાદાના ભંગ કરનાર છે, તેનાથી પણ વ્રતી મનુષ્યે વાત કરવી નહીં. મંદિરમાં ભગવાન કેશવનું પૂજન કરીને ત્યાં નૈવેદ્ય ધરાવીને ભક્તિયુક્ત ચિત્તે દીપદાન કરવું. બ્રાહ્મણો પાસે કથા સાંભળીને તેમને દક્ષિણા આપવી. રાત્રે જાગરણ કરવું અને શ્રી કૃષ્ણ સંબંધી પદોના ગાન અને કીર્તન કરવા. વૈષ્ણવ વ્રતનું પાલન કરવું હોય તો દશમે કાંસાનું પાત્ર, માંસ, મસૂર, ચણા, શાક, મધ, પરાયું અન્ન, 2 વાર ભોજન તથા મૈથુન એ 10 વસ્તુઓ ત્યાગવી. જુગાર, નિદ્રા, મદ્યપાન, દંત ધાવન, પરનિંદા, ચુગલી, ચોરી, હિંસા, રતિ, ક્રોધ અને અસત્ય વચન, એકાદશી આ 11 વસ્તુઓનો ત્યાગ કરવો. કાંસાનું પાત્ર, માંસ, મધ, તેલ, મિથ્યા ભોજન, પીઠી, સાઠીના ચાવલ અને મસૂર આદિનું દ્વાદશીએ ભોજન કરવું નહીં. આ વિધિથી ઉત્તમ એકાદશી વ્રતનું અનુષ્ઠાન કરવું.
ગોપીઓએ કહ્યું કે પરમ બુદ્ધિમતી શ્રી રાધે, એકાદશી વ્રતનો સમય કહો, તેનું ફળ શું છે તે પણ કહો, તથા એકાદશીના મહાત્મ્યનું પણ યથાર્થ રૂપે વર્ણન કરો. એટલે રાધાજી કહે છે કે જો દશમ 55 ઘડી સુધી હોય તો એ એકાદશીનો ત્યાગ કરવો, પછી તો દ્વાદશીનો ઉપવાસ કરવો જોઈએ. જો પળભર પણ દશમનો વેદ હોય ત્યારે એકાદશીનો સંપૂર્ણ ત્યાગ કરવો યોગ્ય છે. બરાબર એ જ રીતે જેમ મદિરાનું એક જ બૂંદ પણ પડે તો ગંગાજળથી ભરેલો કળશ ત્યાજ્ય થાય છે, જો એકાદશી વધીને 12 પણ કેટલાક વખત સુધી રહે તો બીજે દિવસે થનારી એકાદશી જ વ્રતને યોગ્ય છે. એટલે પહેલી એકાદશી વ્રતમાં ઉપવાસ કરવો જોઈએ નહીં. હવે હું તમને એકાદશીના વ્રતનું ફળ કહું છું, જેના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. જે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે એકાદશી વ્રત કરનાર મનુષ્યને તે વ્રતના પાલન માત્રથી પ્રાપ્ત થાય છે. જે સમુદ્ર અને વનો સહિત આખી વસુંધરાને દાન કરે છે તેને પ્રાપ્ત થનાર પુણ્યથી પણ 1000 ગણું પુણ્ય એકાદશીના મહાન વ્રતના અનુષ્ઠાન કરવાથી મળે છે. જે પાપના કાદવમાં સંસાર સાગરમાં ડૂબેલો છે તેના ઉદ્ધારને માટે એકાદશી વ્રત જ સર્વશ્રેષ્ઠ સાધન છે. રાત્રે જાગરણ કરીને એકાદશી વ્રતનું પાલન કરનાર મનુષ્ય જો સેંકડો પાપોથી યુક્ત હોય તો પણ યમરાજના રૌદ્ર રૂપનું દર્શન કરતો નથી. જે દ્વાદશીએ તુલસી દલથી ભક્તિ ભાવપૂર્વક શ્રી હરિનું પૂજન કરે છે તે જળથી કમળપત્રની પેઠે પાપથી લેપાતો નથી. સહસ્ત્રો અશ્વમેધ તથા સેંકડો રાજસૂય યજ્ઞ પણ એકાદશીના ઉપવાસની 16મી કળાના બરાબર થઈ શકતા નથી. એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય માતૃકુળની 10, પિતૃકુળની 10 તથા પત્નીના કુળની 10 પેઢીઓનો ઉદ્ધાર કરે છે. જેમ શુક્લ પક્ષની એકાદશી છે તેવી જ કૃષ્ણ પક્ષની પણ છે. બંનેનું સરખું ફળ છે. દૂધની ગાય જેવી સફેદ તેવી કાળી, બેવનું દૂધ જે સફેદ હોય કે કાળી હોય બંનેનું દૂધ એક સરખું જ હોય છે. તેવી રીતના શુક્લ પક્ષની એકાદશી કરો કે કૃષ્ણ પક્ષની, બંનેનું ફળ સમાન છે. હે ગોપીઓ, મેરુ અને મંદરાચળ બરાબર મોટા મોટા 100 જન્મોના પાપ એક બાજુ અને એક જ એકાદશીનું વ્રત બીજી તરફ મૂકો, તે પર્વતો જેવડા પાપોને તે પ્રકારે બાળીને ભસ્મ કરી દે છે જેમ અગ્નિની ચિનગારી રૂના ઢગલાને બાળી નાખે છે. એક જ ચિનગારી આખા રૂના ઢગલાને બાળી નાખે એ રીતે મેરુ અને મંદરાચળ બરાબર પાપો કર્યા હોય એટલા મોટા, એટલા 100 જન્મોના પાપ હોય અને ત્યાં એને એક જ એકાદશીનું વ્રત અને બીજી તરફ તે પર્વતો જેવડા પાપોને એ બાળી નાખે છે. માટે એકાદશીનું વ્રત અવશ્ય કરવું. હે ગોપાંગનાઓ, વિધિપૂર્વક કે અવિધિપૂર્વક જો 12ના દિવસે થોડુંક પણ દાન કરવામાં આવે તો તે મેરુ પર્વત સમાન મહાન થાય છે. એકાદશીને દિવસે જે ભગવાન શ્રી વિષ્ણુની કથા સાંભળે છે તે સપ્તદ્વીપોથી યુક્ત પૃથ્વીના દાનનું ફળ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય શંખોદ્ધાર તીર્થમાં સ્નાન કરીને ગદાધર દેવના દર્શનનું મહાપુણ્ય સંચિત કરે તો પણ તે પુણ્ય એકાદશીના ઉપવાસની 16 કળા સમાન પણ કરી શકતો નથી. પ્રભાસ, કુરુક્ષેત્ર, કેદાર, બદ્રિકાશ્રમ, કાશી તથા શુકર ક્ષેત્રમાં ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ તથા 4 લાખ સંક્રાંતિના અવસર પર મનુષ્યો દ્વારા જે દાન કરવામાં આવે તે પણ એકાદશીના ઉપવાસની 16મી કળાના પણ બરાબર નથી. આટલું બધું દાન કરો ને એક એકાદશીનું વ્રત. જેમ નાગોમાં શેષ, પક્ષીઓમાં ગરુડ, દેવોમાં વિષ્ણુ ભગવાન, વર્ણોમાં બ્રાહ્મણ, વૃક્ષોમાં પીપળો, પત્રોમાં
તુલસી દળ અને એ સર્વશ્રેષ્ઠ છે, તે પ્રકારે વ્રતોમાં એકાદશી તિથિ સર્વોત્તમ છે. જે મનુષ્ય 10,000 વર્ષો સુધી ઘોર તપ કરે છે તેના સમાન જ ફળ તે મનુષ્ય પણ મેળવે છે જે એકાદશીનું વ્રત કરે છે. હે વ્રજાંગનાઓ, આ પ્રકારે મેં તમને એકાદશીઓના ફળનું વર્ણન કર્યું. હવે તમે શીઘ્ર આ વ્રતનો આરંભ કરો. કહો, હવે વધુ શું સાંભળવાની ઈચ્છા છે? ત્યારે ગોપીઓ બોલી કે બધા શાસ્ત્રો સમાન કે બધા શાસ્ત્રોના અર્થ જ્ઞાનમાં પારંગત સુંદરી વૃષભાનુનંદિની તમારી વાણીથી બૃહસ્પતિ મુનિની વાણીનું અનુકરણ કરે છે. હે રાધે, આ એકાદશી વ્રત પહેલા કોણે કર્યું હતું તે અમને વિશેષ રૂપે કહો, કેમ કે તમે સાક્ષાત જ્ઞાનના નિધિ છો. એટલે રાધાજી કહે છે કે હે ગોપીઓ, સર્વપ્રથમ દેવતાઓએ પોતાના છીનવી લેવાયેલા રાજ્યોની પ્રાપ્તિ તથા દૈત્યોના વિનાશને માટે એકાદશી વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. રાજા વૈશંતે પૂર્વ કાળમાં યમલોક ગયેલા પિતાના ઉદ્ધારને માટે એકાદશીનું વ્રત કર્યું હતું. લુંપક નામના એક રાજાને તેના પાપને કારણે કુટુંબીજનોનો આકસ્મિક ત્યાગ કર્યો હતો. લુંપકે પણ એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી પોતે ખોયેલું રાજ્ય મેળવ્યું. ભદ્રાવતી નગરીમાં પુત્રહીન રાજા કેતુમાને સંતોના કહેવાથી એકાદશી વ્રતનું અનુષ્ઠાન કર્યું અને તેને પુત્રની પ્રાપ્તિ થઈ. એક બ્રાહ્મણીને દેવપત્નીઓએ એકાદશી વ્રતનું પુણ્ય પ્રદાન કર્યું, જેથી એ માનવીને ધન ધાન્ય તથા સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું. પુષ્પદંતી અને માલ્યવાન બંને ઇન્દ્રના શાપથી પિશાચ ભાવને પ્રાપ્ત થયા હતા. એ બંનેએ એકાદશીનું વ્રત કર્યું અને તેના પુણ્યના પ્રભાવથી તેમને પુનઃ ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ. પૂર્વકાળમાં શ્રી રામચંદ્રજીએ સમુદ્ર પર સેતુ બાંધવાને તથા રાવણનો વધ કરવાને માટે એકાદશીનું વ્રત કર્યું હતું. ભગવાન શ્રી રામની વાત છે. પ્રલયના અંતમાં ઉત્પન્ન થયેલા આમળાના વૃક્ષની તળે બેસીને દેવતાઓએ સૌના કલ્યાણને માટે એકાદશીનું વ્રત કર્યું હતું. પિતાની આજ્ઞાથી મેધાવીએ એકાદશીનું વ્રત કર્યું. તેથી તે અપ્સરાના સંપર્કના દોષથી મુક્ત થઈને નિર્મળ તેજથી સંપન્ન થયો. લલિત નામે ગંધર્વ પોતાની પત્નીની સાથે જ શાપવશ રાક્ષસ થયો હતો, કિંતુ એકાદશી વ્રતના અનુષ્ઠાનથી તેણે પુનઃ ગંધર્વત્વ પ્રાપ્ત થયું. એકાદશી વ્રતથી જ રાજા માંધાતા, સગર અને મહામતી મુચુકુંદ પુણ્યલોકને પ્રાપ્ત થયો. ધુંધુમાર આદિ અન્ય ઘણા રાજાઓ પણ એકાદશી વ્રતના પ્રભાવે જ સદગતિને પ્રાપ્ત કરી તથા ભગવાન શંકર બ્રહ્મ કપાલથી મુક્ત થયા. કુટુંબીજનોની પરિત્યક્ત મહાદુષ્ટ વૈશ્ય પુત્ર દૃષ્ટબુદ્ધિ એકાદશી વ્રત કરીને જ વૈકુંઠ લોકમાં ગયો હતો. રાજા રૂકમાંગદે પણ એકાદશી વ્રત કર્યું હતું અને તેના પ્રભાવે પૃથ્વીનું રાજ્ય ભોગવીને તે નગરવાસીઓ સહિત વૈકુંઠ લોકમાં પધાર્યા હતા. રાજા અમરીશે પણ એકાદશી વ્રત કર્યું હતું, જેનાથી ક્યાંય પણ પરાજિત નહીં થવાનો બ્રહ્મશાપ તેને સ્પર્શી શક્યો નહીં. હેમમાલી નામે યક્ષ કુબેરના શાપથી કોઢિયો થયો હતો, પણ એકાદશીનું વ્રત અનુષ્ઠાન કરીને તે પુનઃ ચંદ્રમાના સમાન કાંતિમાન થયો. રાજા મહીજીતે પણ એકાદશી વ્રત કર્યું હતું, જેના પ્રભાવથી સુંદર પુત્ર પ્રાપ્ત કરીને તે પોતે પણ વૈકુંઠ લોકમાં ગયો હતો. રાજા હરિશ્ચંદ્રે પણ એકાદશીનું વ્રત કર્યું હતું, જેથી પૃથ્વીનું રાજ્ય ભોગવીને તે અંતે નગરવાસીઓ સહિત વૈકુંઠ ધામમાં ગયા. પૂર્વકાળના 7 યુગમાં
રાજા મુચુકુંદના જમાઈ શોભન ભારત વર્ષમાં એકાદશીના ઉપવાસ કરીને તેના પુણ્ય પ્રભાવથી દેવતાઓ સાથે મંદરાચળ પર્વત પર ચાલ્યો ગયો. તે આજે પણ ત્યાં પોતાના રાણી ચંદ્રભાગા સાથે કુબેરની જેમ રાજ્ય સુખ ભોગવે છે. હે ગોપીઓ, એકાદશીની બધી તિથિઓની પરમેશ્વરી સમજો. એકાદશીની બધી તિથિઓને પરમેશ્વરી સમજો. તેની સમાનતા કરીને બીજી કોઈ તિથિ નથી. શ્રી રાધાજીના મુખેથી આ પ્રકારે એકાદશીનો મહિમા સાંભળીને યજ્ઞ સીતા સ્વરૂપા ગોપીઓએ શ્રી કૃષ્ણ દર્શનની વિધિસર એકાદશીનું વ્રત અનુષ્ઠાન કર્યું. એકાદશીના વ્રતથી પ્રસન્ન થયેલા સાક્ષાત ભગવાન શ્રી હરિએ માર્ગશીર્ષ માસની પૂર્ણિમાની રાત્રે તે બધાની સાથે રાસ કર્યો છે. એકાદશીનું મહાત્મ્ય આપણે જોયું. રાધાજી સ્વયં એકાદશીના મહાત્મ્યનું વર્ણન કરી રહી છે. સુંદર વર્ણન છે એકાદશીનું. અને એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ. આપણે જોયું આગળ રાધાજીએ જ કહ્યું કે એકાદશી કરનારની પિતા પક્ષની 10, માતૃપક્ષની 10 અને પત્ની પક્ષની 10 પેઢીઓ એમનું કલ્યાણ થાય છે. તો શા માટે આપણે આનું વ્રત ન કરવું જોઈએ? અને એકાદશીનું મહાત્મ્ય આપણા ધર્મશાસ્ત્રોની અંદર ખૂબ જોવા મળે છે એનું મહાત્મ્ય. તો આપણે એ વ્રત અવશ્ય કરવું જોઈએ, જે વ્રતના પ્રભાવથી આપણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. માટે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. એના નિયમો, એની વિધિ એ આપણે જોઈ. આ એકાદશીનું મહાત્મ્ય માધુર્ય ખંડમાં રાધાજી કહે છે, એ આપણે જોયું. એ એકાદશીનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળની અંદર સમર્પિત કરી અને આજની કથાને આપણે અહીં વિરામ આપીએ. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.